ઉદાહરણમાં કેટલા 324 માં જે જ્ઞાતિનો ઉલ્લેખ કરેલો છે એને 342 માં જે જ્ઞાતિનો ઉલ્લેખ કરેલો છે એ જ્ઞાતિ એટલે કે અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિના લક્ષણો છે ડૉક્ટર મજમુદાર, સમાજશાસ્ત્રી ડૉક્ટર મજમુદારને છે એના લક્ષણો કીધા. એમાં પહેલું આપણે જોયું નિશ્ચિત પ્રદેશ, એ લોકોનો કોઈ એક નિશ્ચિત પ્રદેશ હોય છે. બીજું તો કે નિશ્ચિત નામ, કે એ લોકો છે કોઈ એક નામ છે એ નિશ્ચિત નામ રાખેલા હોય છે. ત્રીજું છે નિશ્ચિત બોલી, એ લોકોની છે કોઈ નિશ્ચિત બોલી હોય છે અને એ બોલી છે બધા છે સાથે એક જેવી બોલી બોલતા હોય છે. પછી હવે ચોથું છે સગાઈ સંબંધો અને તેનું ગુંફન, એ લોકો છે સગાઈ સંબંધોને વધારે મહત્વ આપે છે. પછી આપણે છેલ્લે જોયું હતું આદિમ જાતિ નો પંચ એટલે કે આદિવાસીઓનું પંચ હોય છે એ સામાજિક ધોરણો છે, સામાજિક નિયમો છે એ બનાવે છે અને આ સમાજના પંચના ભાઈઓ છે એને કોર્ટના ન્યાયાધીશ જેટલું મહત્વ આપવામાં આવે છે. જે રીતે કોર્ટમાં ન્યાય આપે અને બધાને માનવો પડે એવી રીતે આદિવાસીઓમાં આ જ્ઞાતિ પંચનું મહત્વ હોય છે. 5 લોકો હોય છે અને આ 5 લોકો જે નિર્ણય આપે એને અંતિમ ગણવામાં આવે છે. આવી રીતે આદિમ જાતિના પંચનું મહત્વ ખૂબ વધારે હોય છે. અને આપણે જોયું હતું યુવા ગૃહો, કે યુવા ગૃહો છે એ બધી જ્ઞાતિમાં હોતી નથી, એવું નથી બધા આદિવાસીઓ છે યુવા ગૃહો બનાવે છે. અમુક જ્ઞાતિ છે આવા યુવા ગૃહો બનાવે છે. આ યુવા ગૃહો છે એ સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો દ્વારા આદિમ જાતિના લોકો છે એને આપવામાં આવે છે. સંયુક્ત યુવા ગૃહો છે એ પરિણિત અને જે યુવાનો છે એના માટે, યુવક યુવતી જે અપરિણિત છે એના માટે સામાજિકરણ અને સંસ્કૃતિકરણ, આત્મસાતીકરણ કરાવવામાં આવે છે. સામાજિકરણ એટલે કે સમાજમાં વ્યક્તિનો વિકાસ, જે સંસ્કૃતિકરણ એટલે કે બીજી ઊંચી સંસ્કૃતિ છે એના એવા ઘણા નિયમો આપણે કઈ રીતે અપનાવીએ અને આપણી જ્ઞાતિને પણ બીજી જ્ઞાતિની સમકક્ષ લઈ જઈએ. સંસ્કૃતિકરણ અહીંયા સુધી આપણે જોયું. હવે પછી છે અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. શું? અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. અર્થવ્યવસ્થા એટલે કે વ્યક્તિની પોતે કઈ જગ્યાએથી આવક મેળવે અને એ આવક મેળવ્યા પછી વ્યક્તિ છે એનો ઉપયોગ જીવન ધોરણમાં આપણે દરરોજના જે આજીવન આપણે જે કામ કરીએ છીએ, આપણે રોજિંદા જીવનમાં આપણે જે જરૂરિયાત પડે છે એમાં આપણે આર્થિક વિકાસ એનો બહુ મોટો ફાળો. તો કે આ અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ, કે એ લોકો છે અર્થવ્યવસ્થામાં અવિકસિત એ લોકોનું સ્વરૂપ છે. આદિમ જાતિઓમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ સભ્ય સમાજોની દ્રષ્ટિએ ઘણું અવિકસિત જોવા મળે છે. શેર, ડિબેન્ચર, બેંક વ્યવસ્થાને બદલે સાહુકારો દ્વારા ધિરાણનું કાર્ય વધુ થતું હોય છે. તે લોકો છે એ શેર માર્કેટ અથવા તો ડિબેન્ચર, આ બધું શેર માર્કેટમાં આવે છે. શેર માર્કેટ, બેંક વ્યવસ્થા છે એમાં છે વધારે પડતો વિશ્વાસ એ લોકોને નથી. એ વધારે લોકો છે સાહુકારો દ્વારા ધિરાણનું મહત્વ વધારે છે. ધિરાણનું કાર્ય વધુ થતું હોય છે. એટલે કે કોઈ સાહુકાર એટલે કે કોઈ પૈસાવાળા લોકો પાસે છે એ પોતાના પૈસાનું રોકાણ કરતા હોય અથવા તો ત્યાંથી એ લોકો લેતા હોય. એના બદલે એ શેરમાં અથવા તો બેંકની વ્યવસ્થામાં છે એ બેંક વ્યવસ્થામાં વધારે પડતા છે એ લોકો જતા નથી. સમજાય? આ લોકોનું શું કે અવિકસિત કહેવાય. વિકસિત હોય તો એ બેંકનો ઉપયોગ કરે, શેર ખરીદે, એમાં પોતાનો વ્યાપાર ચલાવે. પણ આ લોકો અવિકસિત છે એટલા માટે તો કે શેર, ડિબેન્ચર અને બેંક વ્યવસ્થા છે એના બદલે એ લોકો છે એ સાહુકારો પાસે પોતાનું ધિરાણ છે એનું કાર્ય વધારે કરે છે. સમજાણું? આને શું કહેવાય? અર્થવ્યવસ્થાનો અવિકસિત સ્વરૂપ.
હવે છે અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. બરોબર, અદ્રશ્ય શક્તિઓ જે છે આપણને કદાચ કોઈ માનતું હોય, આપણે આગળ પણ જોયું હતું ને ભૂત પ્રેત ડાકણમાં એ લોકો માને છે. આમ અનુસૂચિત જનજાતિઓ છે અદ્રશ્ય અને અમાનવીય શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. અદ્રશ્ય અને અમાનવીય શ્રદ્ધાઓમાં છે એ લોકો શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. કોઈ કોમેટ સાથે પોતાની આદિજાતિના અલૌકિક સંબંધ છે એમ તેઓ માને છે. એ લોકો શું માને છે? તો પહેલાં તો કે અદ્રશ્ય હોય તેને આપણે નરી આંખે ન જોઈ શકતા હોય એવી શક્તિઓ અને અમાનવીય શક્તિઓ છે જે માનવ નથી અને જે દેખાતી હોય એવી શક્તિઓમાં આદિવાસી લોકો છે એ વધારે પડતા માનતા જોવા મળે છે. કોમેટ સાથે પોતાની આદિજાતિના અલૌકિક સંબંધ છે એમ તેઓ માને છે કે કોઈ એક કોમેટ નામની પોતાની એક શક્તિ છે જે અલૌકિક છે એની સાથે પોતાનો સંબંધ છે એવું તે લોકો માને છે. તેમજ એ માન્યતાની આસપાસ અનેક માન્યતા અને વહેમોને તેઓ મળી લે છે અને શ્રદ્ધાએ તેઓ પોષે છે. આમ તે લોકો છે એ આવી ઘણી બધી અંધશ્રદ્ધાઓમાં માન્યતા ધરાવે છે, અંધશ્રદ્ધામાં રહે છે. તે ઘણી બધી અલૌકિક શક્તિ અદ્રશ્ય શક્તિઓને માને છે. તે અનેક વહેમો અને અનેક માન્યતાઓમાં છે એ ઊંડા ઉતરી જાય છે. અંધશ્રદ્ધાને તે પોષે છે ને આમ તે લોકો છે અંધશ્રદ્ધા ઉપર વધારે વિશ્વાસ રાખે છે, અંધશ્રદ્ધાને વધારે પોષે છે. સામર, બળવો કે ભગત જેવી ચમત્કારિક વ્યક્તિમત્તા ધરાવતી વ્યક્તિઓ તેઓ પર સવિશેષ પ્રાધાન્ય જોવા મળે છે. ત્યાં એ નામ આપેલા છે કે સામર, બળવો અને ભગત. આવી આ ચમત્કારિક શક્તિઓ ધરાવતી વ્યક્તિઓ રહેતું હોય છે અને એને તે લોકો વધારે મહત્વ એટલે કે વધારે પ્રાધાન્ય આપે છે. સમજાણું? એટલે કહેવાય કે એ લોકો છે અદ્રશ્ય શક્તિઓમાં છે એ શ્રદ્ધા રાખે છે. નવું છે વિશિષ્ટ નૈતિક નિયમાવલી. વિશિષ્ટ નૈતિક નિયમાવલી. દરેક આદિજાતિ છે પોતાની વિશિષ્ટ નૈતિક નિયમાવલી હોય છે. નીતિમત્તાને તેઓ કદી છોડતા નથી. તે વ્યક્તિ પોતે છે નીતિમત્તાને વળગી રહે છે. એ જે નિયમો બનાવે છે એને તે વળગી રહે છે. એ લોકો છે નીતિમત્તાવાળા હોય છે અને નીતિમત્તાને તે છે એ છોડતા નથી. જ્યાં સુધી જીવન જીવે ત્યાં સુધી છે નીતિમત્તાને છોડતા નથી. દરેક વ્યક્તિ ચુસ્તપણે પાલન કરે છે. સમાજમાં દરેક વ્યક્તિ છે ચુસ્તપણે તેનું પાલન કરવું પડે છે. સમૂહ જીવનમાં નીતિમત્તાને તેઓ સૌથી વિશેષ પ્રાધાન્ય આપે છે અને જ્યારે એ લોકો સમૂહ જીવન જીવે છે ત્યારે સમૂહ જીવનમાં તો નીતિમત્તાને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. આ નીતિમત્તા છે એ નૈતિક નિયમાવલી કહેવાય છે. આ વિશિષ્ટ નૈતિક નિયમાવલી છે એ લોકોનું એક લક્ષણ અથવા તો ગુણ કહી શકાય. સમજાય? હવે છે 10મું સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા તો કે અનુસૂચિત જનજાતિઓમાં સામાજિક ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધોનું પાલન કરવાનું હોય છે. જેમ કે સામાજિક સંબંધોમાં પરિવારના સંબંધો તેઓની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે. નિષેધાવસ્થા એટલે કે ફરજિયાતપણે કરવાનું જ, નિષેધ નહીં. બરોબર? ફરજિયાત જે કરવું પડે એને કહેવાય નિષેધાવસ્થા. આમ આદિવાસી લોકોમાં સામાજિક અને ધાર્મિક બાબતો અમુક ફરજિયાત છે. એ લોકોને નિષેધાવસ્થા છે કે એ લોકોને કરવાનું જ છે. જેમાં એ આપેલું છે કે સામાજિક સંબંધોમાં પરિહારના સંબંધો તેઓની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે. જ્યારે ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓમાં પણ પવિત્રતાનો ખ્યાલ તેઓને સંતુષ્ટ હોય છે. સામાન માટે સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાળવાના હોય છે. આવા નિષેધો વ્યક્તિને વર્તણૂક નિયંત્રણ કરે છે. તો કે ધાર્મિક વિધિ વિધાનોમાં ક્રિયાઓમાં પવિત્ર ખ્યાલ
એ લોકો રાખે છે. તેમાં તેઓને સંતુષ્ટ હોય છે અને ક્યારેક કે અમુક સ્ત્રીઓ માટે નિષેધ હોય છે. નિષેધ એટલે કે અમુક નિયમ પ્રમાણે છે એને અમુક વસ્તુ છે એ છોડવી પડે. અમુક સમય સુધી એ વ્યક્તિએ એ કામ નહીં કરવાનું, નિષેધ. બરોબર. તો સ્ત્રીઓ માટે અમુક કામ છે નિષેધ પાડવાના હોય છે. આવા નિષેધો વ્યક્તિને વર્તણૂક નિયંત્રિત કરે છે કે વર્તન દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. નિષેધાવસ્થા એટલે ખબર પડી કે સમજાવવા પાછું કે અમુક સમય પૂરતું એને એનાથી દૂર રહેવું. નિષેધાવસ્થા. નિષેધ કરવો એટલે બાદ કરવું. નિષેધ કરવો એટલે કે બાદ કરવું. ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય. આજે આવ્યું ને પેલું અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા, એને જ અનુલક્ષીને લીધું છે ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય. કે આદિ જાતિના લોકો છે વિવિધ પ્રકારની ગૂઢ શક્તિઓ છે એમાં શ્રદ્ધા ધરાવે છે. એમાં એ વધારે માને છે. ટેકરીની ગૂઢ શક્તિઓ, જંગલની ગૂઢ શક્તિઓ, પૂર્વજોની ગૂઢ શક્તિઓ, વૃદ્ધ વીરોની ગૂઢ શક્તિઓ, ગામની ગૂઢ શક્તિઓ તેમજ ભૂત, ચુડેલ, ડાકણ જેવી અનિષ્ટકાર ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. આ લોકો છે એવી ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે જે એવી શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે કે જે ગૂઢ છે. બરોબર ને. અમુક અંધશ્રદ્ધાઓ પણ છે જેમ કે ચુડેલ, ડાકણ. બરોબર. આ બધી છે એ ખરેખર અદ્રશ્ય છે એને આપણે જોઈ ન શકાય અને કદાચ છે કે નહીં એ પણ કોઈને ખબર નથી. છતાં પણ એવી શક્તિઓમાં એ લોકો વધારે માને છે. જામાં કઈ શક્તિ બતાવેલી છે? ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. ટેકરીઓની ગૂઢ શક્તિ, જંગલની અંદર આવેલી શક્તિઓ, પૂર્વજોની ગૂઢ શક્તિઓ, વૃદ્ધ વીરો જે વૃદ્ધ થાય છે અને વીરો થઈ ગયા છે એની ગૂઢ શક્તિઓ, ગામની ગૂઢ શક્તિ તેમજ ભૂત, ડાકણ જેવી અનિષ્કાર ગૂઢ શક્તિઓમાં આદિવાસી લોકો છે શ્રદ્ધા ધરાવે છે. આપણે અહીં કેટલા 11. 12મું છે મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. બરોબર. આપણે ખાલી મૃત્યુ સુધી આપણે વર્તમાનમાં જીવીએ છીએ. આપણે બધા એમાં જ જીવવું જોઈએ કે આપણે વર્તમાન છે એ કેવું છે ને આપણે કઈ જગ્યાએ બેઠા, શું કામ બેઠા એ જ કરવાનું. બરોબર. મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા કે એ લોકો છે મૃત્યુ પછીનું પણ જીવન છે એમાં એ લોકો શ્રદ્ધા રાખે છે. અનુસૂચિત જનજાતિના સભ્યો મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવે છે. પૂર્વજ પૂજા અને પ્રકૃતિ પૂજા શક્તિમાંથી મુક્તિ થઈને આત્માનું અસ્તિત્વ ટકી રહે છે. એ લોકોને એવું માનવું છે કે જે પૂર્વજોની આપણે પૂજા કરીએ છીએ ને જે પ્રકૃતિની પૂજા કરીએ છીએ એ શેની છે કે આપણી શક્તિમાંથી મુક્તિ થઈને આત્માનું અસ્તિત્વ ટકી રહે છે. કે આપણી અંદર છે એ શક્તિ છે અને શક્તિમાંથી જો આત્મા નીકળી જાય છે તો આ શરીર છે એટલે કે શરીર છે એનું મૃત્યુ થાય છે પણ ખરેખર આત્મા છે એનું મૃત્યુ થતું નથી. એટલે કે આત્મા છે એનું અસ્તિત્વ ટકી રહે છે. આત્મા મળતી નથી. આત્મા છે ત્યાં જ રહે છે. એનું અસ્તિત્વ રહે છે. એ ફિલોસોફીમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે. મૃત્યુ પામેલી વ્યક્તિઓ પુષ્કળમાં સમૂહ શ્રાદ્ધ પણ ઉજવવામાં આવે છે. તેમાં મૃત્યુ પામેલી વ્યક્તિ સાથે તેઓ વપરાયેલા માટે વસ્તુઓ મૂકવામાં આવે છે. આ સર્વ રિવાજો તેઓના મૃત્યુ પછીના જીવનની શ્રદ્ધા પ્રગટ કરે છે. એ લોકો જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય બરોબર તો એ લોકોનો સમૂહમાં શ્રાદ્ધ કરે છે. આપણે પણ શ્રાદ્ધ આવે છે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે ને અમાસ સુધી ચાલે તો એ શ્રાદ્ધમાં તો કે સમૂહ શ્રાદ્ધ કરે છે અને મૃત્યુ પછી પણ એ લોકો જે વ્યક્તિ છે એની વસ્તુઓને મૂકવામાં આવે છે અને સર્વ રિવાજો છે મૃત્યુ પછીના જીવન પછી થાય છે. આથી એમ કહી શકાય કે લોકો છે મૃત્યુ પછીના જીવનમાં પણ માને છે. સમજાણું? હવે પછી 13મું છે ગોત્ર ચિહ્ન નિષેધ અને ચૂંટણાનું મહત્વ. કે અમુક ચિત્ર છે એનો એ નિષેધ કરે છે કે છોડી દે છે અને ચૂંટણાનું મહત્વ આપેલું છે. બરોબર. આપણે આગળ જોઈએ કે ભારતની અનેક
જાતિઓમાં ગોત્ર ચિહ્નમાં શ્રદ્ધા ધરાવે છે. જે અહીંયા આપેલું છે ગોત્રનું ચિહ્ન છે. ગોત્ર એટલે કે જાતિની અંદર એક ગોત્ર આવે છે. અમે આ ગોત્રના, એ લોકો ગોત્રમાં માને છે. ગોત્રનું ચિહ્ન પણ હોય છે. અહીંયા છે આ એક ગોત્રનું ચિહ્ન છે. પરીક્ષા પ્રશ્ન પૂછાઈ જાય કે આ શું છે, તો કે આ છે ગોત્રનું ચિહ્ન. તો ગોત્રનું ચિહ્ન છે આસપાસ બનાવેલા વર્તન પ્રણાલીમાંથી ગોત્રવાદ ઉદ્ભવે છે અને તે જ રીતે વિશેષનું પ્રાધાન્ય તેઓમાં સવિશેષ પ્રાપ્ત થાય છે. તેમજ ચૂંટણા ચૂંટવાનો વિવાદ લગભગ ઘણી ખરી આદિવાસીઓમાં જોવા મળે છે કે એ લોકો છે આવા ચિહ્નો છે એને મહત્વ આપવામાં આવે છે. એને આવા ચિહ્નો છે એનો નિષેધ કરી સવિશેષ રીતે તેને આવા ચિહ્નો છે સવિશેષ પ્રમાણે એ લોકોના રીતિ રિવાજમાં ઘણી ખરી રીતે જોવા મળે છે. આમ કોમેટ, ટેબુ અને ટેટુ એ ત્રણેય અસ્તિત્વ લગભગ બધી આદિવાસીઓમાં પ્રાપ્ત થાય છે. શું? કોમેટ, ટેબુ અને ટેટુ આ ત્રણેય છે એ લગભગ આદિવાસીઓમાં જોવા મળે છે. સમજાવવા છે. પછી હવે છે કે ઓછા વસ્ત્રો. આદિવાસી લોકો છે જંગલના ઊંડાવાળા વિસ્તારમાં રહે છે. તેઓ હજી પણ ઓછા વસ્ત્રો પહેરે છે. વસ્ત્રોનું પ્રમાણ ઓછું છે અને વસ્ત્રોને છે તે વધારે પ્રાધાન્ય આપતા નથી, વધારે આધુનિકતામાં જીવતા નથી. તે આજે પણ જે પ્રાચીન સમયના વસ્ત્રો હતા એ પહેરે છે. એટલે એવું નથી તો બધાય પહેરે છે, પણ લગભગ આદિવાસી લોકો છે વધારે પડતું જે ઓછા વસ્ત્રો છે ને એની જગ્યાએ આપણે કદાચ એમ કહી શકાય કે એ લોકો હજી પણ આધુનિક વસ્ત્રોનો ઉપયોગ બહુ ઓછો કરે છે. કરતા તો હોય પણ બહુ ઓછો કરે છે. લગભગ છે એ હજી પણ પ્રાચીન સમયના જે વસ્ત્રો છે એ જ વધારે પહેરે છે. તો પરીક્ષામાં તમારે આટલું જ લખવાનું કે આદિવાસી લોકો છે જંગલના ઊંડાણવાળા જે વિસ્તારો છે એમાં રહે છે, તેથી હજી પણ એ લોકો છે ઓછા વસ્ત્રો પહેરે છે. એટલે હજી પણ તે લોકો છે જંગલના ઊંડા વિસ્તારમાં રહે છે. ઘણા આદિવાસીઓ કે જ્યાં હજી પણ વસ્ત્રો છે એ ઓછા પહેરવાનું મહત્વ છે. એ પછી છે કેફી પીણાનો ઉપયોગ. આદિવાસી લોકો છે એ કોઈને કોઈ કેફી પદાર્થો પીણાનું સેવન કરતા હોય છે. અફીણ કે ગાંજા, મહુડા અને તાળીનો કે ચડાવવાનો ઉપયોગ કરે છે. કેફી એટલે કે બધાને ખબર છે અલગ અલગ પ્રકારના કેફી પીણા હોય છે. જેમ કે તમાકુ છે, પછી અહીંયા આપેલું છે કે અફીણ છે, ગાંજો છે, બરાબર. એ પ્રકારનું આપણે કહીએ તો આજની ભાષામાં કહીએ તો એક પ્રકારનું ડ્રગ્સનો પ્રકાર થયો, બરાબર. તો એ પ્રકારનું પીણાનો એ લોકો ઉપયોગ કરતા હોય છે. અફીણ, ગાંજા, તાળી આ બધાનો એક છે એ કેફી પ્રકારનું પીણું છે એ લોકો ઉપયોગ કરે છે. પેટ ચલાવવાનો ઉપયોગ કરે છે. સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં દારૂ એ તેનો વિપુલ પ્રમાણમાં પીણા તરીકે ઉપયોગ કરે છે. જ્યારે કોઈની ઘરે કોઈ સામાજિક કાર્યક્રમ હોય અથવા કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો એ લોકો છે એ દારૂ પીવાનો રિવાજ તરીકે એ લોકો એનો ઉપયોગ કરે છે. તો એ લોકો છે એ કેફી પીણાનો ઉપયોગ વધારે કરે છે એમ કહી શકાય. સમજાયું? એ પછી છે શિક્ષણનું ઓછું પ્રમાણ. કે આદિવાસી લોકો છે વધારે પડતા તો તે જંગલ વિસ્તારમાં રહે છે, જેથી તો કે શિક્ષણથી તે લોકો ઓછા વંચિત છે. વંચિત છે પણ વધારે વંચિત છે. એ શિક્ષણને જાણકારી બહુ ઓછા લોકો પાસે છે. જોકે અત્યારે છે એમાં પણ વિકાસ થયો છે, પણ જેટલો જોઈએ એટલો નથી થયો. આમ તો કે એ લોકોનું શિક્ષણમાં પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. શહેરી સમાજની તુલનામાં તુલના કરવામાં આવેલી છે કે શહેરી સમાજમાં જેટલું શિક્ષણ છે એની તુલનામાં તો કે આદિવાસી જાતિ છે એનું શિક્ષણનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજ ઉપલબ્ધ નથી એવા અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે કે જ્યાં શાળા અને કોલેજો પણ આવેલી નથી. તો આદિવાસી લોકો છે એનું શિક્ષણનું પ્રમાણ છે જેથી બીજી જાતિનું છે કે બીજી જ્ઞાતિનું છે એ આદિવાસી લોકોમાં જોવા મળતું નથી. 17મું છે સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ. કે અનુસૂચિત જનજાતિઓમાં વિશિષ્ટ સમૂહ નૃત્ય જો એ લોકો વધારે પડતા
કે સમૂહમાં નૃત્ય કરવાનું વધારે પસંદ કરતા હોય છે, અથવા તો તે લોકો સમૂહમાં જ નૃત્ય કરે છે. તો કે એ લોકો સમૂહને વધારે મહત્ત્વ આપે છે. એ લોકો સમૂહમાં નૃત્ય કરે છે. પ્રદેશ કે પ્રદેશ તેમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિગોચર થાય છે. એમાં પ્રદેશમાં અલગ અલગ વ્યક્તિઓ હોય છે, જેથી અલગ અલગ પ્રદેશના લોકો છે એનું એ નજરે આવે છે, દ્રષ્ટિગોચર થાય છે. સમૂહ નૃત્ય સમયે ખાસ પ્રકારના વાતચિત્ર અને સંગીત વગાડવામાં આવે છે. આપણે આગળ જોયું કે જ્યારે એ લોકો સંગીત કે ચિત્રો કે બનાવે તો પોતાના અલગ અલગ પ્રકારના સંગીતના સાધનો અથવા તો વાજિંત્રો છે એનો ઉપયોગ કરે છે અને વગાડે છે. સમૂહમાં ગીતોનું ત્યાં વિશેષ પ્રાધાન્ય હોય છે. સમૂહ ગીત ગાવું એ લોકોનું વિશેષ પ્રાધાન્ય હોય છે. આખ્યાનો, દંતકથાઓ, ભજનો વગેરે તે લોકો સામૂહિક રીતે ગાતા હોય છે. ભજન હોય કે આખ્યાન હોય કે પછી દંતકથા હોય, એ લોકો છે સમૂહમાં ગાવાનું વધારે મહત્વ છે. એટલે કોઈ પણ છે સમૂહમાં નૃત્ય કરવું, સમૂહમાં ગાવું, સમૂહમાં ચિત્ર દોરવા, એટલે એ લોકો સમૂહને વધારે મહત્વ આપે છે. 18મું છે મેળા અને ઉત્સવોની મહાનતા. મેળા અને ઉત્સવોમાં જવું એ લોકોનો વધારે પડતો શોખ હોય છે, એટલે એ વધારે મહત્વ આપે છે. આ સમૂહ જીવનમાં મેળાઓ અને ઉત્સવો દ્વારા તે લોકો ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે છે. એ લોકો છે સમૂહમાં લોકો ઉત્સાહ એટલે કે ઉત્સવો છે એ ઉલ્લાસથી ઉજવે છે, આનંદથી ઉજવે છે અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે છે. તે લોકો ઋતુ સમયે ઉજવાતા ઉત્સવો અને તહેવારો છે એ મેળા તેમજ ઉત્સાહસભર બનાવે છે. તે લોકો છે ઋતુ પ્રમાણે આપણે પણ જેટલા પણ તહેવારો આવે છે એ બધા લગભગ પડતા છે એ ઋતુ પ્રમાણે આવે છે. અલગ અલગ ઋતુમાં અલગ અલગ તહેવારો, અને જો એમાં પણ ખોરાકનું ખાસ મહત્વ છે. ખોરાક પણ એ ઋતુને અનુરૂપ જ હોય છે. જેમ કે મકર સંક્રાંતિ આવે તો વધારે પડતું શિયાળો હોય, શિયાળામાં ગોળ, માંડવી, તલ એનો ઉપયોગ કરીએ તો એ સમયે આપણે એવું જ બનાવીને એવું જ જમવાનો તહેવારનો એવી રીતે બધું બનાવી અને તહેવાર ઉજવીએ. તો એ લોકો પણ એવી જ રીતે તો કે તહેવારો પણ આનંદથી, ઉલ્લાસથી અને ઋતુ પ્રમાણે તહેવારો ઉત્સવો ઉજવે છે. અને તહેવારોમાં તો કે મેળાઓ છે એ ભરે અને ઉત્સાહથી એમાં ઉત્સાહસભર મેળાઓને પણ બનાવે છે. 19મું છે જૂથ એકતા અને જૂથ સભાનતા. જૂથમાં એકતા અને જૂથમાં સભાનતા. જૂથ એકતા એટલે કે અનુસૂચિત જાતિઓમાં જૂથ એકતાનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. સમગ્ર જૂથ એક તાંત્રે બંધાયેલું હોય તેવી એકતાનું દર્શન થાય છે. તે લોકો છે જૂથમાં એકતાને વધારે મહત્વ આપે છે કે જૂથમાં એકતા હોવી જોઈએ અને એકાબીજા છે એ થઈને રહે છે બધા આદિવાસી લોકો, જેથી સમગ્ર સમૂહ છે એક જ તાંત્રે બંધાઈને રહે છે. એક તાંત્રે બંધાવો એટલે કે જે પણ નિયમો આપેલા હોય એ નિયમો છે બધા એક સમાન માને, એટલે બધા છે એકતાના દર્શન થાય. કોઈ એમ નહીં કે આ નિયમોનું પાલન આ વ્યક્તિએ કરવાનું, આ વ્યક્તિએ નહીં કરવાનું, તો અસ્તવ્યસ્ત થઈ જાય. તો છે એ નિયમ જળવાય નહીં. તો બધા એકને એક જે નિયમ હોય એ નિયમને પાળવાનું છે એ સતત ચાલુ રાખે, જેથી શું થાય, એકતાના દર્શન થાય. અને આ એકતા છે એ સામાજિક જૂથના દર્શન કરાવે છે. એવી જ રીતે તેઓમાં જૂથ સભાનતાનું પ્રમાણ હવે વિકસતું જાય છે. તેઓ રાજકીય અધિકારો મેળવવા સજાગ પ્રયત્ન કરે છે. હવે એ લોકો છે જૂથમાં સભાનતા પણ આવે છે, જેથી હવે તે રાજકીય અધિકારો છે એ પણ મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને રાજકીય અધિકારોમાં તો કે આ સંસદ સભ્ય છે, લોકસભા છે, એમાં એ ચૂંટણીમાં ઊભા રહી અને એમાં પણ એ લોકો જગ્યા બનાવે છે. એમાં પણ હવે તેને સભાનતા આવી છે. કેટલીક આદિવાસી જાતિઓ છે બળવો પણ સંભવ્યો છે, એટલે કે પોતાની સંગઠિત શક્તિ અને સંઘબળ વિકસાવીને તેઓ સ્વાયત્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદોલનનું અસ્તિત્વ તેઓમાં જોવા મળે છે. આમ તે કેટલીક વાર છે આદિવાસી લોકો છે તે ઘણા બળવો પણ કરેલો છે અને આ બળવાથી તે લોકો છે ઘણા આંદોલનો કરી અને રાજકીય ક્ષેત્રમાં પણ
તે લોકો આગળ આવી રહ્યા છે. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં એ પણ સમજવું જરૂરી છે કે ભારતની આદિવાસી જાતિ વિશે ઉપર દર્શાવેલા લક્ષણો તેઓની સમગ્ર વ્યવસ્થા અને જીવન પદ્ધતિને સુપ્રસિદ્ધ ખ્યાલ પ્રસ્તુત કરે છે કે આ જે લક્ષણો છે એ આદિવાસી લોકો છે એ લોકોનું તો કે એનો ખ્યાલ પ્રસ્તુત કરે છે કે એ લોકો કેવા વિચારો ધરાવે છે. દરેક આદિમ જાતિઓમાં સર્વ લક્ષણો હોવા જ જોઈએ એવું અનિવાર્ય નથી કે બધા આ જે લક્ષણો છે એવું છે કે બધી જ્ઞાતિમાં આ બધા આદિવાસી લોકો છે એમાં જે પણ આદિવાસી લોકો છે એમાં લક્ષણો છે એવું જોવા મળતું નથી. એવું જરૂરી નથી કે બધા આદિવાસી લોકોમાં બધા લક્ષણ હોય જ. જે તમને અગાઉ પણ કીધું હતું કે જ્યાં શહેરી વિસ્તારની નજીક જે લોકો ગ્રામીણ રહેતા હોય કે જે લોકો આદિવાસી લોકો શહેરમાં અંદર રહેતા હોય તો એ લોકોનું વધારે પડતું જીવન ધોરણ છે એ શહેરોને લગતું જ હોય છે. પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી લોકો જે રહેતા હોય છે એમાં અહીંયા જે આપેલા લક્ષણો છે એના લક્ષણો વધારે પડતા જોવા મળે છે. એમાં 2 પણ લક્ષણ હોય, 4 પણ લક્ષણ હોય, બધાય પણ હોય ને એક હોય, 2 પણ હોય, પણ એવું નથી કે બધાયમાં આ બધાય લક્ષણ હોય જ છે. આ સર્વે લક્ષણો એક સાથે સમાવેશ કરતી આદિવાસીઓમાં પણ પ્રમાણ ઓછું છે અને આ બધા લક્ષણો બધી આદિવાસીઓમાં હોય એવા આદિવાસીઓ છે એ પણ એની સંખ્યા પણ હવે બહુ ઓછી થઈ ગઈ છે. બાકી કે 1 કે 2 કે 3 કે 4 લક્ષણો જ જોવા મળે. સમજાણું અહીં સુધી આદિવાસીઓના લક્ષણો સમજાણું. હવે છે આદિવાસીઓનું વર્ગીકરણ. આદિવાસીઓનું વર્ગીકરણ કે આદિવાસીઓનું વર્ગીકરણ છે અહીંયા 4 રીતે કરેલું છે. એક ઉત્તર પૂર્વ વિસ્તાર, બીજું છે મધ્ય કે કેન્દ્રનો વિસ્તાર અને બીજું છે દક્ષિણનો વિસ્તાર. ભૌગોલિક રેખાની દ્રષ્ટિએ, પછી વસ્તીની દ્રષ્ટિએ, ત્રીજું સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ચોથું આર્થિક દ્રષ્ટિએ, પાંચમું ભાષાકીય દ્રષ્ટિએ, છઠ્ઠું જાતિ તત્વોની દ્રષ્ટિએ. તો કે અહીંયા છે આદિવાસી જાતિઓનું વર્ગીકરણ કરેલું છે, એનું વિભાજન કરેલું છે. તો એના 6 પ્રકાર પડેલા છે. એક છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ આદિવાસીઓ કેટલા, આદિવાસીના પ્રકાર. બીજું છે વસ્તીની દ્રષ્ટિએ આદિવાસીઓ. ત્રીજું છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ આદિવાસીઓ. ચોથું છે આર્થિક દ્રષ્ટિએ. પાંચમું છે ભાષાકીય દ્રષ્ટિ અને છઠ્ઠું છે જાતિ તત્વોની દ્રષ્ટિએ. એમાં પહેલું જોઈએ તો કે પહેલું છે ભૌગોલિક રેખાની દ્રષ્ટિએ 3 ભાગ પડે છે. યાદ રાખજો, આદિવાસીઓના રહેઠાણની દ્રષ્ટિએ એમાં પહેલું છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ આદિવાસીનું વર્ગીકરણ. એના 3 ભાગ. પહેલું ઉત્તર પૂર્વનો વિસ્તાર. આ વિસ્તાર ક્યાં આવેલો છે કે આમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ અને ઉત્તર પૂર્વ વિસ્તારમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા આ 7 રાજ્યોનો સમાવેશ થાય છે. તો ઉત્તર અને ઉત્તર પૂર્વનો વિસ્તાર એટલે કે ઉત્તર પૂર્વમાં લદ્દાખ છે, જમ્મુ કાશ્મીરનો એક જિલ્લો છે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. એ પછી છે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરની એક્ઝેક્ટ નીચે હિમાચલ પ્રદેશ આવેલું છે. એ પછી છે ઉત્તર ભારત અને ઉત્તર સિક્કિમ. સિક્કિમ છે પૂર્વમાં આવેલું છે. હવે પૂર્વના રાજ્ય ચાલુ થાય છે. એમ ઉત્તર પૂર્વમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા આ 7 રાજ્યો છે. એને કહેવાય છે 7 સિસ્ટર્સ. આ 7 સિસ્ટર્સ છે એ આ 7 રાજ્યો અને લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ આ છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારના આદિવાસીઓ રહે છે. પછી છે મધ્ય કે કેન્દ્રનો વિસ્તાર. આમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ અને
દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. અને જ્યારે દક્ષિણ વિસ્તારમાં તો કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, અંદમાન નિકોબાર અને કેન્દ્રશાસિત વિસ્તાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. અહીંયા વધારે પડતું તો કે મધ્યવર્તી વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી વસે છે. અહીં વસેલા આદિવાસીઓ અન્ય વિસ્તાર કરતાં વધુ જાણીતા પણ બન્યા છે. અહીં સુધી રાખો. હવે પછી આપણે આગળ જઈશું.